ઓકે, તો સિચ્યુએશન શું છે, આપણને એક કેપિટલ ક્યુ વિદ્યુતભાર 4 × 10⁻7 કુલમનો એક વિદ્યુતભાર, જેને આપણે સ્ત્રોત વિદ્યુતભાર કહીએ, ચાલો સ્ત્રોત વિદ્યુતભાર છે, તો ઓબ્વિયસલી સ્ત્રોત વિદ્યુતભારની આસપાસ શું હોય, તેની અસર પ્રવર્તતી હોય, એટલે કે એનું વિદ્યુત ક્ષેત્ર હોય. તો માની લો કે તેના વિદ્યુત ક્ષેત્રમાં કોઈ એક બિંદુ P છે, P બિંદુ છે, તો P બિંદુ આગળ વિદ્યુતભાર કેપિટલ Q ને કારણે કેટલું સ્થિતિમાન હશે, એટલે કે મારે કોઈ વિદ્યુતભારને એકમધન વિદ્યુતભારને અનંત અંતરેથી P આગળ લાવવો હોય તો મારે તેના પર કેટલું કાર્ય કરવું પડે, એને કહેવાય એનું સ્થિતિમાન. તો સ્થિતિમાન આપણે મેળવવાનું છે. તો પહેલો પ્રોબ્લેમ શું છે, સ્થિતિમાન કેટલું હોય. તો સ્થિતિમાન કેવી રીતે ગણી શકાય, વિદ્યુત સ્થિતિમાન V બરાબર બિંદુવત વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર r અંતરે, માનો કે આ અંતર છે r, આપણને આપેલું છે કેટલું છે, 9 × 10⁻2 મીટર. આટલા અંતરે આપણે સ્થિતિમાન કેલ્ક્યુલેટ કરવાનું છે. તો સૂત્ર આપણને ખબર છે, બિંદુવત વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર K Q/r. ઓકે, બધી વેલ્યુ આપણને ખબર છે, વેરી ઈઝી. K કુલમનો અચળાંક, તેની કિંમત કેટલી હોય, 9 × 10⁹ ઇન્ટુ કેપિટલ Q, સ્ત્રોત વિદ્યુતભારનો વિદ્યુતભાર કેટલો છે, 4 × 10⁻7 અપોન r આપણને આપેલા છે 9 × 10⁻2. તો 9 9 કટ થઈ જાય, -2 ઉપર જાય, પ્લસ થઈ જાય, -7 માંથી 2 જાય, -5, 9 માંથી 5 જાય, કેટલા વધે, 10⁴. તો આપણી પાસે શું વધશે, V બરાબર 4 × 10⁴ વોલ્ટ. એટલે કે P બિંદુ આગળ આટલું સ્થિતિમાન છે. તો હવે મારે કોઈ વિદ્યુતભારને અનંત અંતરેથી, ધારો કે સ્મોલ q વિદ્યુતભાર, જેને આપણે કહીએ પરીક્ષણ વિદ્યુતભાર, તેને મારે અનંત અંતરેથી P બિંદુ આગળ લાવવો હોય તો એના પર મારે W જેટલું કાર્ય કરવું પડે. શા માટે, કારણ કે અહીંયા V બરાબર 4 × 10⁴ વોલ્ટ જેટલું સ્થિતિમાન છે, એટલા માટે. એટલે સ્થિતિમાન તો આપણને મળી ગયું. બીજો પ્રશ્ન એવો છે કે Q બરાબર 2 × 10⁻9 કુલમ વિદ્યુતભારને અનંત અંતરેથી P બિંદુ સુધી લાવવા માટે મારે કેટલું કાર્ય કરવું પડે, એટલે કે સ્થિતિમાનનો વિરોધ કરવા માટે કેટલું કાર્ય કરવું પડે. તો એના માટે સ્થિતિમાનની વ્યાખ્યા ઉપર આપણે જવું પડે. વિદ્યુત સ્થિતિમાન એટલે એકમ ધન વિદ્યુતભાર પર કરવામાં આવતું, એકમ ધન વિદ્યુતભાર પર કરવામાં આવતું કાર્ય. તો આપણે કાર્ય ફાઇન્ડ કરવાનું છે. કાર્યને કરતા બનાવો તો W બરાબર શું થાય, Q આ સાઈડ આવે, V × Q. બસ હવે આમાં કિંમત મૂકો એટલે આપણને W મળી જાય. તો W બરાબર શું આવશે, V આપણે કેટલા મળ્યા, 4 × 10⁴ ઇન્ટુ, હવે સ્મોલ q લેવાનો, જે વિદ્યુતભારને આપણે લાવવાનો છે એ વિદ્યુતભાર 2 × 10⁻9, 2 × 10⁻9, 4 × 2 8, -9 માંથી 4 જાય, કેટલા વધે, 10⁵. અને આ કાર્ય છે એટલે એકમ શું આવશે, કાર્યનો એકમ જૂલ આવશે. ઓકે, બંને પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયા છે. અને પછી પાછું આપણને એડિશનલી એવું પૂછ્યું છે કે આ જે કાર્ય છે એ તમે વિદ્યુતભારને કયા માર્ગે લાવો છો એના ઉપર આધાર રાખે છે. એટલે કે હું વિદ્યુતભારને આ બાજુથી લાવું, આ રસ્તેથી લાવું, તો દરેક વખતે કાર્ય અલગ અલગ કરવું પડે છે? તો નહીં. આપણને ખબર છે કે વિદ્યુત ક્ષેત્ર કેવું ક્ષેત્ર છે, સંરક્ષી ક્ષેત્ર છે. એટલે સંરક્ષી ક્ષેત્રની વિરુદ્ધમાં કોઈ કાર્ય કરવું, આપણે કાર્ય કરવું પડે તો એ કાર્ય ફક્ત વિદ્યુતભારના પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન પર જ આધાર રાખે છે. તમે કયા માર્ગે કાર્ય કરો છો એના પર આધાર રાખતો નથી. એટલા માટે જેને સંરક્ષી ક્ષેત્ર કહેવામાં આવે છે. તો આપણે કાર્ય પણ કોના વિરુદ્ધમાં કરવાનું છે, સંરક્ષી ક્ષેત્રના વિરુદ્ધમાં કરવાનું છે. એટલા માટે
કાર્ય તમે કયા માર્ગે વિદ્યુતભારને લઈ જાઓ એના પર એનો કોઈ આધાર છે નહીં. એટલે કે કેટલું 8 × 10⁵ જૂલ જ કાર્ય કરવું પડશે. પછી તમે આમ ફેરવીને લઈ જાઓ કે ગમે ત્યાંથી લઈ જાઓ. ક્લિયર છે? ઓકે. તો આપણે એડ કરી દઈએ કે કાર્ય ગતિમાર્ગથી સ્વતંત્ર છે. શા માટે એ મેં તમને કીધું છે. ઓકે. હવે આના પછીનો મેં તમને હમણાં કીધું એ પ્રમાણે ઉદાહરણ 2.2 છે એ સ્વાધ્યાયના એકદમ પહેલા દાખલાને મળતું આવે છે. એક્ઝેક્ટલી ફક્ત ને ફક્ત કિંમત બદલેલી છે. પહેલામાં જે 16 સેન્ટીમીટર અંતર હતું અહીંયા 15 સેન્ટીમીટર છે અને વિદ્યુતભારની વેલ્યુ બદલેલી છે. બાકી મેથડ સેમ છે. એટલે જો તમે સ્વાધ્યાયનો દાખલો ધ્યાનપૂર્વક કર્યો હશે તો તમને આ દાખલો ઈઝીલી આવડશે. ઓકે. નેક્સ્ટ 2.3 છે. તો 2.3 માં ફક્ત ચિહ્ન નક્કી કરવાના છે. તો તમે વિદ્યુત સ્થિતિમાન અને સ્થિતિ ઉર્જાના વિડીયોને ધ્યાનપૂર્વક જોયા હશે તો તમને 2.3 ઉદાહરણ જે છે થિયરીનો જ એક ભાગ છે. ફક્ત તમારે ચિહ્ન નક્કી કરવાના છે કે સ્થિતિ ઉર્જાનો તફાવત ધન આવે ઋણ આવે. તમને બે સિચ્યુએશન આપેલી છે તો એ તમને વાંચે આવડી જાય એવું ઉદાહરણ છે અને એટલું બધું ઇમ્પોર્ટન્ટ પણ નથી. એટલા માટે એ પણ હું સ્કીપ કરું છું. તમારે હોમવર્કમાં કરવાનું રહેશે. અને નેક્સ્ટ ઉદાહરણ 2.4 આપણે જોઈએ. નેક્સ્ટ છે ઉદાહરણ 2.4. પ્રોબ્લેમ કંઈક આ પ્રકારનો છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ ચોરસ એબીસીડી ના શિરોબિંદુઓ પર 4 વિદ્યુતભારો ગોઠવેલા છે. તમે આકૃતિમાં જોઈ શકો છો. તો પ્રોબ્લેમ નંબર 1, આ ગોઠવણ પ્રાપ્ત કરવા માટે જરૂરી કાર્ય શોધો. એટલે પહેલા તો આપણે આ 4 વિદ્યુતભારોને એકાબીજાના ક્ષેત્રનો વિરોધ કરીને આપણે ચારે ખૂણે પકડી રાખવા હોય તો એના પર કાર્ય કરવું પડે. કેટલું કરવું પડે એ કાર્ય મેળવવાનો આપણો પહેલો પ્રોબ્લેમ છે. એટલે પહેલો પ્રોબ્લેમ શું છે? W બરાબર કેટલા. પ્રોબ્લેમ નંબર 2, 4 વિદ્યુતભારોને તે શિરોબિંદુઓ પર જકડી રાખીને, એટલે કે વિદ્યુતભારો ત્યાં જકડાઈ ગયા. હવે વિદ્યુતભાર Q0 ને ચોરસના કેન્દ્ર પર લાવવામાં આવે છે. તો આ માટે વધારાનું કેટલું કાર્ય જરૂરી છે? ઇન શોર્ટ આપણે કાર્ય જ મેળવવાનું છે. પહેલા શું કરવાનું છે? પહેલા તો આ 4 વિદ્યુતભારને ચોરસના 4 શિરોબિંદુઓ પર લાવવા માટે કુલ કેટલું કાર્ય કરવું પડે એ આપણે મેળવવાનું છે. તો તમને હું પહેલા જ કહી દઉં કે અહીંયા આપણે કાર્ય મેળવવા માટે આ સૂત્રનો ઉપયોગ કરીશું. વિદ્યુત સ્થિતિમાન બરાબર એકમ વિદ્યુતભાર પર કરવું પડતું કાર્ય. આ આપણને વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા ખબર છે. તો અહીંયા આપણે W ને કરતા બનાવીશું. એટલે W બરાબર શું આવશે? V * Q. એટલે દરેક વખતે કોઈ પણ વિદ્યુતભાર પર કરવું પડતું કાર્ય એ તે બિંદુ આગળના સ્થિતિમાન અને તે વિદ્યુતભારના મૂલ્યના ગુણાકાર જેટલું હોય. એટલે હંમેશા આપણે W મેળવવા માટે આ સૂત્રનો ઉપયોગ કરીશું. ક્લિયર છે? તો 1 by 1 ચાલુ કરીએ આપણે કે પહેલા તો +Q વિદ્યુતભાર છે એને એ બિંદુ આગળ લાવવા માટે મારે કેટલું કાર્ય કરવું પડે. પછી -Q ને B આગળ લાવવા માટે કેટલું કરવું પડે? +Q ને C આગળ અને -Q ને D આગળ લાવવા માટે કેટલું. આને લાવવા માટે કરવા પડતા કાર્યને આપણે W1 કહીશું, W2, W3 W4. આ ચારેયના પર્સનલ કાર્ય મેળવીશું અને પછી બધાનો સરવાળો કરીશું. એટલે આપણને ચારેય વિદ્યુતભારોનું કુલ કાર્ય મળી જાય. ઓકે, ઓલ ઓવર કાર્ય મળી જાય. તો પહેલા પ્રથમ તો આપણે જો સ્થિતિમાન ગણવું પડે બધાનું. કારણ કે આપણે કાર્ય ગણવું છે તો સૂત્ર પ્રમાણે જરૂરિયાત સ્થિતિમાન ગણવાની પડે. તો સ્થિતિમાન ગણવા માટે આપણને ખબર છે KQ/R. તો R એ શું છે? અંતર છે. તો અંતર આપણને ખબર હોવી જોઈએ. તો ધારી લો કે AB BC વચ્ચેનું અંતર D, એવી રીતે DC વચ્ચેનું અંતર D અને AD વચ્ચેનું અંતર D. આ ચોરસ છે એટલે ચારેય બાજુનું માપ સરખું હોય જેને હું D કહી દઉં છું. ક્લિયર છે? તો આપણે બાજુઓ વચ્ચેના માપ ખબર પડી ગયા આપણને. હવે આપણે આ વિદ્યુતભાર અને આ વિદ્યુતભાર વચ્ચેનું, આ વિદ્યુતભાર અને આ વિદ્યુતભાર વચ્ચેનું માપ મેળવવું હોય તો કાંઈ અઘરું નથી. કાટકોણ ત્રિકોણ બનાવી દો. એટલે કાટકોણ ત્રિકોણ પાયથાગોરસના પ્રમેય પ્રમાણે આનો વર્ગ એ આના વર્ગ બરાબર થાય. એટલે d² + d² 2d² થાય. એટલે
હું અહીંયા લખી જ નાખું છું, એટલે બીડી બરાબર એસી, બંનેના માપ કેવા આવે? સરખા જ આવે, ડી રૂટ 2. બાકી તો બધા ખબર છે આપણને અંતર, ડી 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 ડી, આ કેટલો? √2d √2d, બધા અંતર મળી ગયા. હવે આપણે 1 by 1 બધાને એપ્લાય કરીએ. ચાલો, હવે ચોરસ પર અત્યારે કોઈ વિદ્યુતભાર નથી. હવે મારે q પ્લસ q વિદ્યુતભારને અનંત અંતરેથી મારે એ શિરોબિંદુ આગળ લાવવો છે. તો એ શિરોબિંદુ આગળ લાવવા માટે મારે પહેલા કોઈ કાર્ય કરવું પડશે નહીં, કારણ કે કોઈ વિદ્યુતભાર જ નથી, તો કોઈ ક્ષેત્રનો વિરોધ કરવાનો જ નથી. એટલે q વિદ્યુત પ્લસ q વિદ્યુતભારને એ આગળ લાવવા માટે મારે પહેલા કઈ કાર્ય કરવું પડશે નહીં. એટલે W1 શું થશે? 0. ક્લિયર? ચાલો, પણ હવે અહીંયા પ્લસ q વિદ્યુતભાર આવી ગયો એટલે આસપાસ શું થાય? એની અસર પ્રવર્તે. એટલે આના કારણે દરેક જગ્યાએ શું હોય? વિદ્યુત સ્થિતિમાન હોવાનું. ઓકે, તો મારે હવે -q વિદ્યુતભારને b આગળ લાવવો છે. તો મારે એના પર શું કરવું પડશે? હવે કાર્ય કરવું પડશે, કારણ કે જ્યારે v ના હોય ત્યારે કાર્ય ન કરવું પડે, પણ હવે તો આના કારણે અહીંયા v હશે, સ્થિતિમાન હશે. એટલે એ સ્થિતિમાનનો વિરોધ કરવા માટે મારે -q વિદ્યુતભાર પર કાર્ય કરવું પડશે. તો એ કાર્યને હું W2 કહી દઉં, W2. તો W2 બરાબર સૂત્ર વાપરો, v એટલે કે સ્થિતિમાન. કોનું સ્થિતિમાન? આનું સ્થિતિમાન. કેટલું થાય? કે q બાય બંને વચ્ચેનું અંતર કેટલું છે? d, કે q બાય d ઇન્ટુ શું કરવાનું? જે વિદ્યુતભારને લાવવો છે એ વિદ્યુતભાર કેટલો છે? -q. ઓકે, તો q ઇન્ટુ q, q સ્ક્વેર એટલે શું આવશે? -kq² બાય d. આ છે આપણું W2. એવી જ રીતે હવે W3 એટલે કે પ્લસ q વિદ્યુતભારને c આગળ લાવવા માટે કરવું પડતું કાર્ય. તો તમે જોઈ શકો છો કે હવે બે વિદ્યુતભાર આવી ગયા છે, a પર અને b પર. એટલે હવે c પર જે વિદ્યુતભાર હશે તેને બે સ્થિતિમાનનો સામનો કરવો પડશે. એક તો પ્લસ q ના સ્થિતિમાનનો સામનો કરવો પડશે અને બીજો -q ના સ્થિતિમાનનો સામનો કરવો પડશે. તો આપણે પહેલા આના માટે કરીએ કે q ને કારણે કેટલું સ્થિતિમાન હોય? સૂત્ર વાપરો, v. કોનું v? પહેલા q નું લ્યો, તો k q બાય d ઇન્ટુ જે વિદ્યુતભારને લાવવો છે એ વિદ્યુતભાર એટલે કે q. આના કારણે સોરી, આ જે અંતર છે પ્લસ q અને પ્લસ q વચ્ચેનું કેટલું છે આપણે જોયું, d√2 પ્લસ હવે પાછો કોનો વિરોધ કરવાનો છે? આ અહીંયા આના કારણે જે સ્થિતિમાન ઉત્પન્ન થાય તેનો. તો એના કારણે સ્થિતિમાન કેટલું ઉત્પન્ન થાય? કે હવે -q આવશે ડિવાઈડ બાય બંને વચ્ચેનું અંતર કેટલું છે? d ઇન્ટુ જે વિદ્યુતભારને લાવવો છે એ વિદ્યુતભાર. ક્લિયર છે? તો ગુણાકાર કરો તો W3 કેટલા આવશે? kq એટલે kq² ડિવાઈડ બાય d√2 અને અહીંયા માઈનસ એટલે આગળ માઈનસ આવી જાય, -kq² બાય d. તો આ થઈ ગયું થર્ડ વિદ્યુતભારને c પર લાવવા માટે કરવું પડતું કાર્ય. એવી જ રીતે W4. તો W4 એટલે કે d બિંદુ આગળ -q વિદ્યુતભારને લાવવા માટે કરવું પડતું કાર્ય. તો અહીંયા -q ને ત્રણ વિદ્યુતભારના સ્થિતિમાનનો સામનો કરવો પડશે. +q, -q, +q ત્રણના કારણે સામનો કરવો પડે. એટલે હવે કેટલા કાર્ય આપણને કેવી રીતે મળશે કાર્ય? તો પહેલા આપણે આનો વારો કાઢીએ. તો આનું સ્થિતિમાન કેટલું થાય? કે q બાય તે બંને વચ્ચેનું અંતર કેટલું છે? d ઇન્ટુ જે વિદ્યુતભારને લાવવો છે એ વિદ્યુતભાર આપણો -q. ક્લિયર? આના કારણે પતી ગયું. હવે આપણે આનો વારો કાઢીએ. પ્લસ v. કોનું v? -q નું v. ક્યાં અંતરે? આ અંતરે. તો આ અંતર કેટલું છે? d√2. તો શું આવશે?
કે માઇનસ ક્યુ બાય d√2 ઇન્ટુ વિદ્યુતભાર કેટલો છે માઇનસ ક્યુ. ચાલો આનું પતી ગયું. કોનો વારો હવે સી નો વારો. પ્લસ સી આગળ કેટલું, સી ના કારણે કેટલું સ્થિતિમાન ઉત્પન્ન થાય કે ક્યુ બાય બંને વચ્ચેનું અંતર કેટલું છે ડી ઇન્ટુ તે વિદ્યુતભાર માઇનસ ક્યુ. ક્લિયર? તો બધાનો સરવાળો કરો. W4 કેટલો આવશે? W4 બરાબર Q ઇન્ટુ Q, Q સ્ક્વેર એટલે માઇનસ KQ સ્ક્વેર અપોન D પ્લસ અહીંયા માઇનસ માઇનસ પ્લસ KQ સ્ક્વેર બાય d√2 અને અહીંયા પાછું માઇનસ Q છે એટલે આગળ માઇનસ આવી જાય માઇનસ KQ સ્ક્વેર બાય D. W1, W2, W3 અને W4 ચારે પર પર્સનલી જે કાર્ય કરવા પડે એ આપણને ખબર પડી ગઈ. પણ આપણે શું મેળવવાનું છે કે ચારે વિદ્યુતભાર પર કુલ કેટલું કાર્ય કરવું પડે. તો ઇટ ઇઝ વેરી ઈઝી. ડાયરેક્ટ દરેક ઇન્ડિવિડ્યુઅલ વર્ક્સ છે એનો આપણે શું કરી દેવાનો સરવાળો કરી દેવાનો એટલે ટોટલ કાર્ય આપણને મળી જાય. તો ચાલો આપણે સમ કરી દઈએ. હવે બધાને આવડશે સમેશન કરતા તો છતાં પણ બતાવી દઉં છું. ઓકે એટલે ચારે કાર્યનો સરવાળો કરીએ તો માઇનસ KQ સ્ક્વેર બાય D 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 એટલે 4 વખત શું આવશે W બરાબર માઇનસ 4 KQ સ્ક્વેર બાય D. ઓકે એવી રીતે KQ સ્ક્વેર બાય d√2 અને KQ સ્ક્વેર બાય d√2 બે વખત છે એટલે પ્લસ 2 KQ સ્ક્વેર બાય d√2 છે. ક્લિયર? તો આ √2 અહીં છેદ ઉડાડો એટલે એ કેટલા આવે √2 આવશે. ઓકે હવે W બરાબર આ બંનેમાંથી કોમન શું નીકળે છે જુઓ KQ સ્ક્વેર બાય D અને KQ સ્ક્વેર બાય D. તો આપણે માઇનસ KQ સ્ક્વેર બાય D કોમન કાઢીએ માઇનસ KQ સ્ક્વેર બાય D. તો બ્રેકેટમાં શું વચ્ચે ફક્ત માઇનસ કોમન કાઢ્યા એટલે માઇનસ માઇનસ પ્લસ થયા અને અહીંયા પ્લસ હતા તો શું થઈ જાય માઇનસ √2. તો આ વસ્તુ આપણને માંગી હતી એ આપણને મળી ગઈ. એટલે કે ચાર વિદ્યુતભારોને ચોરસના 4 શિરોબિંદુઓ પર ગોઠવવા માટે મારે આટલું કાર્ય કરવું પડે. ક્લિયર છે? નેક્સ્ટ પ્રોબ્લેમ શું છે કે ચાલો તમે 4 વિદ્યુતભારને તો ગોઠવી દીધા. હવે મારે કોઈ પાંચમો વિદ્યુતભાર મેં કોઈ ઈ બિંદુ આગળ કે જે ચોરસના કેન્દ્ર પર આવેલું છે ત્યાં મારે Q0 નામનો એક વિદ્યુતભારને લાવવો છે. તો મારે એના પર કુલ કેટલું કાર્ય કરવું પડે? તો અહીંયા પણ 4 વિદ્યુતભારના સ્થિતિમાનનો Q0 ને વિરોધ કરવો પડે. તો પહેલા તો ઈ બિંદુ આગળ કુલ કેટલું સ્થિતિમાન છે મેળવવું પડે ને. Q ને કારણે સ્થિતિમાન, માઇનસ Q ને કારણે સ્થિતિમાન, અહીંયા પ્લસ Q ને કારણે સ્થિતિમાન અને માઇનસ 4 વિદ્યુતભારોને કારણે ઈ બિંદુ આગળ મળતું કુલ સ્થિતિમાન મળી જાય. પછી સ્થિતિમાન ગુણ્યા આપણે વિદ્યુતભાર કરીએ એટલે ડાયરેક્ટ આપણને કાર્ય મળી જાય. એટલે પહેલા આપણે સ્થિતિમાન મેળવીએ તો બિંદુ ઈ આગળ સ્થિતિમાન. તો પહેલા તો દરેક વિદ્યુતભારનું આપણે અંતર જાણવું પડે. ઈ બિંદુ દરેક વિદ્યુતભારથી કેટલો દૂર છે? આખું અંતર છે કેટલું? આખું અંતર છે d√2. આખું અંતર d√2. તો અડધું અંતર કેટલું થાય? 2 કરો, અડધું કરવાનું એટલે d/√2 થઈ જાય. એટલે અંતર આપણને મળી ગયું. બસ હવે તો ઈ બિંદુ આગળ કુલ સ્થિતિમાન v1 v2 v3 v4 Q ના કારણે માઇનસ Q ના કારણે Q ના કારણે માઇનસ Q ના કારણે સ્થિતિમાન. તો બિંદુવત વિદ્યુતભારનું સ્થિતિમાનનું સૂત્ર છે KQ બાય તેમની વચ્ચેનું અંતર. કેટલું અંતર છે? પ્લસ Q અને E વચ્ચેનું d/√2. એવી રીતે માઇનસ KQ બાય d/√2 પ્લસ KQ બાય d/√2 માઇનસ KQ બાય d/√2. તો તમે જોઈ શકો છો બધું કટ થઈ જાય. તો કેટલું આવે સ્થિતિમાન? 0. સ્થિતિમાન 0 તો કાર્ય
W બરાબર V into Q0 એટલે કે સ્થિતિમાન ગુણ્યા વિદ્યુત ભાર. તો સ્થિતિમાન કેટલું મળ્યું? 0 into Q0 તો બરાબર શું આવશે? 0. એટલે કે અહીંયા કોઈ વિદ્યુત ભાર Q0 છે એને લાવવા માટે કોઈ કાર્ય કરવું પડશે નહીં, કારણ કે એકાબીજાના સ્થિતિમાનને શું કરે છે? કેન્સલ કરી નાખે. એટલે આપણે કોઈ વધારાનું કાર્ય કરવું પડતું નથી. ક્લિયર છે?